જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને એવા છીએ વાડીમાં, પણ અત્યારમાં તો ઝાઝું બધું કામ કરી લીધું, પછી નાસ્તો કરી લીધો છે ને પછી વિયેવા આપણે શાકભાજી ઉતારવા. કા આવું આકડી આપણે હા અત્યારે અહીંથી લીધો વિડીયો. મેં કીધું હું તમને ભીંડો બતાવું. આમ આખી વાડીનો જવો મસ્ત મજાનો પવન આવે ને વાતાવરણ જો આવી રીતનું થઈ ગયું. આગળ ઉત્સવ પપ્પા પાસે જઈને પછી વાત કરાવું. અને આપણે અત્યારમાં છે ને આ વાડીમાં સારું કરતા હતા. કા આ વાડીમાં ઉકરડો છે ને ફરતી ખાતરની ફરતી છે ને ડૂસો ના અંતે નહોતું એ હળગાવતા થાય. એ બધું સરસ મજાનું હળગાવી નાખ્યું અને આપણે શાકભાજી ઉતારવા જવાનું છે. પણ પહેલાં મેં કીધું અહીંથી આજ તો વિડીયો લઈ લો. જવો મસ્ત મજાનું સરસ મજાનું વાતાવરણ છે. અત્યારના પોરમાં પવન બહુ સરસ મજાનો છે. આવો પવન હોય ને તો કામ કરવાની બહુ મજા આવે આખો દિવસ. અને ભીંડામાં ફૂલડા જવો બધા એક નંબર. તો પહેલાં તો આપણે ભીંડો ઉતારવાનું શરૂ કરવાનું છે. ચાલો ફેમિલી, આપણે થઈ ગયા છીએ વાડીમાં એન્ટર. અને ઉત્સન પપ્પા ક્યાં છે જોઈ લઈએ આપણે. ભીંડાની જવો વેરાયટી સરસ મજાનો ભીંડો છે. બહુ શીંગું છે ને એકદમ વધી જાય. કા મસ્ત મજાની જોઈ લો કેટલું કેટલું શીંગું ઉતારવાનું છે. આમ જવો તમે જોઈ લો. આવી છે ભીંડાની વેરાયટી. રોજ જોવો તમને ખબર જ હશે વિડીયામાં. હવે બોલો ઉછન પપ્પા. હવે આ વાદળા ક્યાં છે? હા ને ન કેતા આળહા ને કઈક શું કે આળહુ ને ઉજમ ચડાવે. પણ આમાં તો ઉજમ મને ને ચડતું. આમાં ભીંડો કેમ ઉતારવો? જો આવો મોઢે રૂમાલું બાંધું છું પણ મજા જ ના આવતી ઉતારવાની ભીંડો. પણ ફેમિલી ઉતારવો તો પડે જ તી. તો એવું છે કઈક. ચાલો ફેમિલી, આપણે છે ને યુનિફોર્મ પહેરવા માંડ્યા છીએ. યુનિફોર્મમાં તો પહેલાં જો આપણે મોજા પહેરવા જ પડે. મોજા વિનાનું તો હાલે જ નહીં. ને કાપો બાંધી લીધો છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ. હાલો હવે ઉછન પપ્પાની ઉતારવા માંડે ભીંડો. અને હું એ તેવો પણ અત્યારમાં દીનો પ્રકાશ પડે છે હમો. ચાલો ફેમિલી, આપણે જઈએ છીએ આટો મારવા જરાક ભીંડામાં. જોતા આવીએ અત્યારમાં એ મોજા ને એવું પહેરે ક્યાં. કારણ કે આપણે પહેલાં કેરા નીચા છે ને એમાં જ ઉતારવાના છે. તમે દેખાતો હોય છે જો આમાં. તો આ કેરા આપણે ઉતારવાના છે. એટલે એ મોજાની એવું પહેરે ને તો આપણે આટો મારતા આવીએ ઓલી રીંગણીમાં, અહીંયા સળીમાં, ભીંડામાં. કારણ કે ભીંડામાં હવે હાવ થાકી ગયા છે એ ફેમિલી. કારણ કે ભાવ નથી એટલે કંટાળો આવે. જો ભાવ હોય ને તો આપણને ઉજમ ચડે. એટલે કામ તો કરવું જ પડશે. બકાલું તો કાંઈ ફેલ જવા નહીં દેવાય ફેમિલી. અને ઉતારવું તો પડશે જ તે ભીંડો. કારણ કે આમ છે ને જુઓ તમને દેખાતું જ હશે ક્યાં ઠેઠ ભીંડો અડવા આવી ગયો. એટલે આમ જુઓ તમે. એટલે એવું છે ફેમિલી. તો જો આ બકાલું આપણું પાછું મોટું મોટું થઈ ગયું છે. જુઓ શીંગું પણ બહુ મોટી થઈ ગયું છે. તો પાછું આપણે આ રોપાણ કરી દીધું એ અવડી ભીંડો થઈ ગયો. જેઠે પણ રીંગણી ઓલી સાઈડ છે. જો આ ભીંડામાં લઈ જઈએ આપણે નિવૃત્ત થવું તો આ પાછો ભીંડો પાછો કમ્પ્લીટ થઈ જાય ફેમિલી. એટલે આપણે તો કામ જ કરવાનું. હાલો તે હવે ઘડીક આપણે એને મદદ કરાવીએ. તો વિડીયામાં બના રહીજો. તો હાલો આપણે ભીંડો ઉતારીને પછી વાડીએ શું બકાલું શાકભાજી ઉતારવાની છે એ તમને હું બતાવી. હાલો તે હવે આમ શીંગું તોડવાઈ ગયું. તો આવો કંઈક ભીંડો ઉતારીએ. જો આ ડોલ મેં રાખેલી છે એમાં આપણે ભીંડો આમ તોડી નાખતો જવાનો. જો આમાં શું છે મોઢે રૂમાલ બાંધવો પડે. એવું છે ફેમિલી. આવું અમારે અત્યારમાં આવું કામ હોય. આજ મેં કીધું હું ભીંડો ઉતારતા થોડોક શૂટ લઉં એવું છે. જો આજ મારે વિડીયો નથી બનાવવો, આગળ વાડીએ જવાનું છે. ઉછન પપ્પા વિડીયો બનાવશે. તમને કેવું લાગે એ કહેજો પાછા. ચાલો ફેમિલી, ઘેરે જાવશો એને ઉતારવાનું. ઘેરે જાય છે એ જો રિહાઈન ભાગી છે એ ભીંડામાં જો જાય. જો હવે નથી ઉતારવું એમ કે શું તો અમે ઉતાર લેવું. બીજું હું તો ભલે રિહાઈ જા. બીજું હું અમે જો ઉતારે જ રાખશું. હું તો હળવું તોડે રાખીએ આમને. બીજું હું આપણે ઘરનું કામ તો આપણે ન કરીએ તો કોણ કરે ફેમિલી.
જોઈ આમાં ભીંડામાં હારા હારા રિહાય ને વિયા જાય જોવા એવું છે જોવા આમાં અમુક કે ઈ ક્યારો તાજ જો આમાં ભીંડા તો બધાય કંટાળી જાય ભીંડાથી જોવો જોવો આવડો ભીંડો છો ને જોવો ચાલો ફેમિલી રીસાઈને ભાગ્યા હતા પણ પાછા વૈયા ભીંડો ઉતારવા. તું રિહાઈ જા તો રિહાઈ કે જા કે ન રિહાઈ જા ઉતારવો તો એને પડે જ છે. રિહાન ભાગશું ને તો ઉછન પપ્પા થી કાઈ નહીં થાય. જવો ઈ પાછું અડધું મોઢું કપાઈ જાય ને અડધું રે. હાલો ફેમિલી એવું છે. શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મોંગલ. તો બધા મજામાં થશો ને. અત્યારે આપણે ઉતારી લીધો છે ભીંડો અને ભીંડાનું પોટકાનું કામકાજ શરૂ કરી દીધું છે. જો તમને બતાવું, જો તોરા મેડાસ શુભમભાઈનો ફોન આવી ગયો છે. હવે જાય છે ઘરે ગાય કા પપ્પા શુભમભાઈને લેવા જવાના છે એટલે પોટકું બાંધી લઈ અને આપણો ભીંડો તો જો તારે આફળી જાય પપ્પા. કેમ લાગે તારો એટલા તાકા છે તાર એવું છે. હું નો હોઉં તો પોટકું કોણ બતાવે? પોટકું ભડકાવા હે કામ કરતા એને ઘરે બોરાયેલી હાલ્યો પોટકું બાંધવા. હા એમ કોઈ આવે નહીં, કોઈ નવરાય ન હોય. આ તો મને પછી દયા આવી ગઈ. હું કોઈ એકલા કેટલું શાકભાજી ઉતારશે બાપ દીકરી. હાલો જાય પાડોશીનું આપણે કામ ઘડીક કરાવવા જાય તો પોટકું બંધાવા તો ન આવે આવે તે ને. હાલો હજી આપણે ઓલી વાડીએ લાટ શાકભાજી ઉતારવાની છે અને વિડીયામાં બના રહેજો. અને પપ્પા જો દોડો તો બેડા કેમ દોડવા મીડા ભાગ્યા પાછા. રિહાન ભાગ્યા કે એટલે પોટકું ચડાવાય નો ઊભા છે. એમ તો જોવો ઊભા રહ્યા. હવે શું કરશું? હવે મારી દીકરી લઈ જાય. હાલો ગાય ગાય એવું છે ફેમિલી. અને આપણો તો મરો જ કહેવાય. આમ જોતો હું આ તારે આપણી જાતો કેમ ઉતારશું. ચાલો ફેમિલી આપણે વ્યવસાય આ વાડીએ અને જાંબુડા તો જવો પથારો પડ્યા. ક્યારેક આપણે વિડીયામાં લઈ ક્યારેક નથી લેતા ને બહુ પાક્યા છે હવે તો. કા બહુ સરસ મજાના જાંબુડા પાકી ગયા છે. જવો સરસ સરસ કુડખા પાકી ગયા કુડખા. અને નીચે જવો કેટલો પથારો પડ્યો એમ. આ બધા જાંબુડા છે કા મસ્ત મસ્ત. જવો હાલો બધા જાંબુડા ખાવા આપણી વાડીએ આવી જાવ. ઉછન પપ્પા તો ખાય છે પહેલી વખત હો, કોઈ દિવસ ખાય નહીં અને જાંબુડાનો આમ ભાવે નહીં એવું થાય છે કા. અને આપણે થોડાક વીણી લઈએ. ફેમિલી આપણે વાડીમાં એન્ટર થઈ ગયા છે ને આપણે ઉતારવાનું છે શાકભાજી. હવે છે ને અડધી વાડીમાં જ છે શાકભાજી. આમાં તો નવું રોપાણ કરી દીધું છે અને જમરૂક છે ને પાકી ગયા છે. પણ હવે ઘડીક રહીને પછી ખાવું કા. પછી એનું ઉચ્ચન પપ્પા છે ને ધાણા ભાજી રોપાણ કરે છે. ધાણા ભાજીને તો છાંટવાની હોય કા. જુઓ તો આ છે ને 28 દિવસની છે કા. અને હવે ટાઢી રદ થઈ ગઈ ને ફેમિલી એટલે ધાણા ભાજી સાટી દેવાય થોડીક. અત્યારે ઉજરી જાય ખડ થાય પણ હવે ગોળ કરી નાખશું કા. તો 28 દિવસની ધાણા ભાજી છે એ સાટવા માંડ્યા છે. જવો અને હવે આપણે જવું છે સીધું શાકભાજી ઉતારવા. કાલમાં જો આ 2 કેરા રહી ગયા હતા પાવાના. હાલો ચાર જાય ફટાફટ. ફેમિલી આપણે એન્ટર થઈ ગયા છે રીંગણીમાં કા. રીંગણીમાં ફેમિલી એન્ટર થઈ ગયા છે પણ આમ જો આ સડકો થઈ ગયો છે એટલે થોડું કેવરા છે. વાડીએ આવું દરેથી કામ કરીને એટલે મોડું તો થાય જ. પછી તું મારી સામે કેમેરો ન રાખી. મને બોલતા આવડે નહીં, આપણને બોલાવે એમ. તો ફેમિલી આપણે રવિયા ઉતારવાનું કરી દીધું શરૂ ફટાફટ. અને રવિયા ઉતારી લઈ આપણે જો ડોલમાં એટલા નાખી દીધા છે. અને હું કહું થોડોક વિડીયો લઈ લો. તન્વિષાબેન આગળ વહી ગયા છીએ જવો. અને ફરતી ચારે જવો હું તમને વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ શાંત કા મસ્ત મજાનું. ચાલો ફેમિલી એવું છે. અને હવે ફટાફટ આપણે છે ને રવિયા ઉતારવા જ માંડીએ. આજ બેક તડકો થઈ ગયો છે પછી મોટર ચાલુ કરવાની છે કા. બાકી ફેમિલી રવિયા તો જો એકદમ ફર્સ્ટ ક્લાસ છે. મોરપીસ રીંગણા કા સરસ મજાના જવો મસ્ત મજાના છે. હાલો ફટાફટ ઉતારવા માંડીએ. ઉછન પપ્પા છે ને એવા છે ને તે એને ઓલા બહુ રીંગણા આવે ને એ જ તેવળ લે કા. તોડવાની મજા આવે તો આપણને. તો આપણે પેલા ડોલ ભરી લઈને પછી આપણને એમ કે તારી ડોલ તો અધૂરી રહી. અધૂરી હોય હવે કે જો એની ડોલ આય પડી હા અધૂરી છે. આગળ તમારે પેલા ભરી લઉં.
આગળ મારી ડોલ ભરાઈ જાય આગળ પલ્લી જામાં હું બોલવું એમ થાય. ચાલો ફેમિલી, આ છે આપણે ચોકલેટી ગુલાબી. કા ચોકલેટી ગુલાબી હજી તો અહીંયા છે હો, તમને જો બતાતા નાનો હોય તો. એવો છોડ છે ફેમિલી, હા. અને કેટલા રીંગણા છે જો લાઈવ તમે જોઈ લ્યો કેટલા રીંગણા આપણી રીંગણીને છે. ગુરખા ને ગુરખા રીંગણા છે. કારણ કે કેટલા છે? જો 1 2 3 4 5 6 હમ 7 8 ને બીજા નાના બીજા નાના રવિયા છે. હાલો ત્યારે લાવો હું હવે કેટલા જો ઉત્સન પપ્પાના હાથે જ એનું મુહૂર્ત થાય. એમાં શું છે કે એને છે ને ફેમિલી બહુ રવિયા હોય ને ઈ તોડવાની મજા આવે. કા હજી કેટલા આપણે 5 રીંગણા દોડ્યા ને 5 છે હજી. હા, અને આપણે છે ને રવિયા કહેવાની આદત જ છે પહેલેથી. કા આ કહેવાની આદત જ છે ફેમિલી. તમારે જો રીંગણી કરવી હોય ને તો તમ તારે અમે બી આપશો. આપણે એવું નથી કે આપણે એટલા રીંગણા પડે કે કોઈને બી નથી દેવું, એવું તો આપણે રાખવાનું જ નહીં. બધાને સારું થાય એમ જ કરવાનું. કોઈનું ખરાબ વિચારવાનું જ નહીં અને કોઈનું ખરાબ કરવાનું નહીં. કા બસ એમાં એવું છે ફેમિલી કે આપણે રીંગણી બનાવીએ તો હંધાઈને એમ થાય કે આપણા ઘણા માણસોને એવો વિચાર હોય કે આપણે રીંગણી બનાવીએ એનો ફાલ સારો હોય તો બીજા કોઈને બી દેવાનું નહીં, બિયારણ દેખાડવાનું ઘણા નહીં. લોકોને એવું થાય કે જો આપણે બિયારણ દેવું હા. તો આપણે નહીં ભાવ આવે, અને પણ ખેડૂ આગળ થઈ જાય ખેડૂત બીજા. આપણી કરતા એ આગળ થઈ જાય એટલે કોઈ બી અમુક ન આપે. પણ ફેમિલી આપણે જો તો જે જો બિયારણ જોતું હોય ને આપણે આપશું તમ તારે. હશે ઈ. હશે આપણી પાસે વસ્તુ છે ને, જો રીંગણીનું બી છે તો રીંગણીનું બી દેવું, નકર જો દૂધીનું બી આપણે હીંચું કે આ બિયારણ મારી પાસે છે કે આપણે તમને કહેશું તમ તારે, પણ આપણે નહીં આપજે એવું નહીં. હા. તમ તારે બધાને આપણે કહેશું. હાલો ત્યારે ફટાફટ રવિયા ઉતારવા માંડીએ. એક એક ડોલ તો આપણે ઠલવી નાખી છે. ઢગલો બતાવું તમને. તડકે પીડ્યો છે. જવો હાલો ફેમિલી, એવું છે અહીંયા જવો ઢગલો પીડ્યો છે. ફેમિલી આપણે રવિયા ઉતારી લીધો છે ફર્સ્ટ ક્લાસ. જવો મસ્ત મજાના. કા મસ્ત મજાનો ઉતાર લીધો છે. હવે પછી ઉતારવાની દૂધી. હાલો ફટાફટ પોટકું બાંધી દઈએ. તો ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ દૂધીમાં. દૂધીનું ભરી લીધું છે ડોલું અને રવિયાનું પોટકું મૂકી આવ્યા છીએ સાંયે. અને દૂધી તો તમને ખબર જ હશે આપણે દૂધી કેવી છે એમ. જુઓ સરસ મજાની. ને આપણે જો આવી રીતે ઉતારીએ છીએ તો દૂધી છે ને કટિંગ થઈ જાય પછી જ તે પોટકા બનાવવા જોઈશે. ત્યાં સુધી તો છે ને પેલા ભેગી કરવાની હોય બધી. કા હા ઢગલા કરી નાખી પેલા, પછી પાછી એક ઠાર વેવી, પછી પાછું પોટકું બાંધી. જવો હાલો ફટાફટ ઉતારવા માંડીએ હવે દૂધી, પછી પોટકું બાંધી લઈએ. કા બેન? હા હાલો ત્યારે હવે ફેમિલી તન્વિષાબેન વ્યાવ્યા છે ડોલ લઈને. આપણે ઉતારી લીધી છે દૂધી. કા બેન? હા સરસ મજાની. જવો ઢગલો કરી નાખ્યો છે. આજ બહુ કાંઈ જાજી નથી ઉતરી. કા બેન? આજ ન ઉતરી લાગ જવો એટલી જ ઉતરી આજ. અને હવે ઘટાડો આવશે એવું લાગે શાકભાજીમાં. ઘટાડો આવશે ને ભાવમાં વધારો આવશે. હા, ભાવમાં વધારો આવશે. હાલો ફેમિલી, એવું છે. અને હવે પોટકું બાંધી લઈ ફટાફટ. ચાલો ફેમિલી, આપણે પોટકા બાંધીને ઉપડ્યા છે ઘરે. પાણી વાળી લીધું અને આપણે નળમાંથી છે ને સડી ગયા છીએ આઈન પણ હાઈવે કોઈ. એમાં એવું છે ફેમિલી કે આ બાજુ એક મધ બેઠેલું છે, જંગલી મધ છે. તો ઉત્સન પપ્પાની ગયા છે પોટકા મેકવા. તો મને કે હું હાલી આવતી હતી ને તો મને કે હાઈવે ઉપર સડી જાય એ કે અહીંયા એ કે મધ ઉડે છે મોટું. તો એ જંગલી મધ છે ને બહુ કવરાવી દે એટલે આપણે છે ને સડી જઈએ હવે હાઈવેમાંથી. જો હાઈવે આપણે કંઈ આઘો નથી ફેમિલી. તો અહીંયા આપણે નળ છે અને અહીંયા હાઈવે છે. તો આપણે વયા જઈએ ફટાફટ. ફેમિલી આવી ગયા ઘરે ને જમવાનું કરી દીધું તૈયાર. જવો કોક સુધારવા મીંડા છે ને પૂરી બનાવી નાખીને મસ્ત મજાની સુધાર નાખી કેરી. હાલો બધાય જમવા. ફેમિલી સાંજ પડી ગઈ છે ને ઉત્સન પપ્પા છે ને દવા સાટે છે. આપણે કહેતા હતા દવા સાટવાની છે. જવો અંધારાનું બળ કરીએ. જો આવે જવો સાંદરડા ઉગી ગયા છે. હો પાછું હાવ જૂઠું નથી. સાંજ પડી ગઈ. ઉગી જાય ફેમિલી. અને અત્યારે હું તો કહું લગભગ 8 થી 8:30 વાગ્યું છે. આ વિડીયો આપણે એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. હા, જો આપણે જોઈ લઈએ. તો ફેમિલી 7:56 છી છે. જો હા તો હું અત્યારે ખેતીવાડીમાં બળ કરીએ અત્યારે. લ્યો હાલો ફેમિલી, હવે જવું છે ઘરે. ઘર તો આપણે નજીક જ છે. હાઈવે માંથી કેટલા સાધન જાય. કા તો પછી આમ તો જોતું તો
અને સાંદરડા ઉગી ગયા છે, પછી સાંદા મામા ઉગી ગયા છે. તો હાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપી છે. જો પંખીડા પક્ષી કેવા બોલે છે. તો આ સાથે આજના વ્લોગને એન્ડ આપી છે. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો, નવા મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.